વસ્તુઓનો વેપાર ક્યારે બંધ થશે? આજે ફરી એકવાર એક એવો મુદ્દો સામે આવ્યો છે જેમાં તમને બતાવીએ નકલીનો અસલી વેપાર। તહેવારો આવવાના હોય એટલે રાજ્યમાં નકલી ખાદ્ય પદાર્થોનો સિલસિલો શરૂ થઈ જાય છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા લોકો દર વખતે ઝડપાય છે। ઉત્તરાયણ પહેલા રાજકોટ અને સુરતમાં નકલી ઘી બનાવતા લોકોની આખી ફેક્ટરી ઝડપાઈ છે અને આ ફેક્ટરીમાંથી હજારો કિલો ઘી પણ ઝડપાયું છે। અસલીના નામે નકલીનો આ ખેલ ક્યારે અટકશે? છાશવારે આપણને એવા સમાચાર મળતા હોય છે કે ભોજનમાંથી જીવાત નીકળ્યું, નકલી મસાલા ઝડપાયા, નકલી દૂધ, ઘી, પનીર ઝડપાયું। આ પ્રકારે નકલીનું જાણે કે ગુજરાતમાં સામ્રાજ્ય જ ચાલતું હોય તેવી સ્થિતિ રાજ્યમાં ઊભી થઈ છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારે તહેવારોની સિઝન આવે એટલે ફૂડ વિભાગ દરોડા પાડે અને દરોડા દરમિયાન નકલી ચીજ વસ્તુઓનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાય। હવે આ સિલસિલામાં સામે આવી છે નકલી ઘીની ફેક્ટરી। ઓલપાડમાં આખું સામ્રાજ્ય। રાજકોટની ડેરીમાં નકલીનું દૂષણ। આ બંને દ્રશ્યોને જુઓ। અહીંથી લોકો ઘી લેતા પણ હશે એ વિશ્વાસે કે ઘી શુદ્ધ આવતું હશે, પરંતુ આવું બિલકુલ જ નથી। આવું એટલા માટે કારણ કે રાજકોટની વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી આરોગ્ય વિભાગે ઘીના જે નમૂના લીધા હતા તે ફેલ ગયા છે। તો વળી સુરતના ઓલપાડના માસમા ગામે ફરી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। આમ તો ઘીની કિંમત મોંઘી હોય છે, કિંમત વસૂલીને પણ કેટલાક શખ્સો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખચકાતા નથી અને એટલે જ આ પ્રકારની ફેક્ટરીઓ ઝડપાય છે। સુરતના ઓલપાડના માસમા ગામના આ દ્રશ્યો તો જુઓ। અહીં માત્ર નકલી ઘી નહીં પરંતુ નકલી ઘી બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ છે। આશ્ચર્યની વાત તો પાછી એ છે કે આ પહેલીવાર નથી, આ પહેલા પણ એક વખત રેડ પાડતા આ પ્રકારની ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ હતી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરી ખરેખર ચિંતાનો વિષય છે। જોકે હવે સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। પોલીસે ગોડાઉનમાંથી નકલી ઘીના જથ્થા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત જિલ્લામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટ બનાવતું કારખાનું ઝડપાયું છે। સ્ટેટ વિજિલન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે આ કારખાનું ઝડપી લીધું છે। હાલ આપણે છીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં જે જીઆઈડીસી વિસ્તાર આવેલો છે। આ જીઆઈડીસી વિસ્તારમાં એક નકલી ઘી બનાવતું કારખાનું ધમધમતું હોવાનું સ્ટેટ વિજિલન્સ ટીમને બાતમી મળી હતી। જે બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્ટેટ વિજિલન્સની ટીમ આ કારખાનામાં પ્રવેશતા જ સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી। એક નહીં, બે નહીં, પણ મોટી સંખ્યામાં તેલના ડબ્બાઓ અહીંયા તેમજ ઘીના નકલી બનાવેલા ડબ્બાઓ પડ્યા હતા, જેને લઈને સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા તુરંત એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી। સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા હાલ અલગ અલગ મશીનરીઓ તેમજ જે નકલી ઘી ભરેલા જે ડબ્બાઓ છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જ આપ જોઈ શકો છો કે આ કારખાનામાં મોટી સંખ્યામાં અલગ સાઈઝના પ્લાસ્ટિકના તેમજ પતરાના ડબ્બાઓ નજરે ચડી રહ્યા છે। હાલ તો આ કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને જે પણ આ કારખાનામાં કામદારો હતા તેમજ સંચાલકો હતા તેઓને ઓલપાડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને કેટલા ટકા આમાં નકલી મિશ્રણ થતું હતું તે દિશામાં હાલ એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। જે રીતે સુરત જિલ્લામાં નકલી કારખાનાઓ ઝડપાઈ રહ્યા છે જેને લઈને લોકો પણ ચિંતામાં મુકાયા છે। સુરત જિલ્લામાં આ પહેલીવાર નથી, અગાઉ પણ નકલી શેમ્પુ હોય, નકલી ગુટકા હોય કે નકલી ઘી હોય તે પણ પકડાઈ ચૂક્યું છે। ત્યારે વધુ એકવાર આ રીતનું કારખાનું પકડાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। હવે જે પણ નકલી પ્રોડક્ટો બનાવતા હોય તેઓ વિરુદ્ધ હવે પોલીસ કડક હાથે કામ લે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। આ તરફ રાજકોટમાં પણ ઉત્તરાયણને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટના અલગ અલગ બે વિસ્તાર વાણિયાવાડી અને કૃષ્ણનગર વિસ્તારની ડેરીમાંથી ઘીના નમૂના લીધા હતા। નમૂના લીધા ત્યારે પણ આશંકા હતી કે કઈ ગોલમાલ અહીં થાય છે।
જો કે બાદમાં આશંકાઓ સાચી પડી અને ઘીના નમૂના ફેલ સાબિત થયા. તો બીજી તરફ સીતારામ વિજય પટેલ ડેરીમાંથી લીધેલા ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ નીકળ્યા, જ્યારે વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ઘીના નમૂના પણ ફેલ થયા છે. ઘીના નમૂનાની ચકાસણીમાં વેજીટેબલ ફેટ જોવા મળ્યું, જેથી આરોગ્ય વિભાગ દ્વારા જ્યુડિશિયલ કાર્યવાહી હાથ ધરાઈ છે. ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું છે તો જે છે તેની અંદર જે છે આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય. તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું. એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય તે રીતે. આ પ્રકારના નકલીનું સામ્રાજ્ય દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે કેમ નકલીનો વેપાર અટકતો નથી? શું કડક સજા હવે સમયની માંગ છે? લોકોનું કહેવું છે કે આ લોકો જેલના હવાલે જશે તો જ સુધરશે. જો કે લોકોને સવાલ થઈ રહ્યો છે કે આખરે ઘરનું ઘી અસલી છે કે નકલી તે કઈ રીતે ખબર પડે? તો વાસણમાં ઘી ગરમ કરો, જો સુગંધ ન આવે તો ઘી નકલી છે. ઘીમાં મીઠું અને એસિડ નાખો, જો રંગ બદલાય તો ઘી નકલી છે. પાણીના ગ્લાસમાં ચમચી ઘી નાખો, જો ડૂબી જાય તો ઘી નકલી છે. કોરા કાગળ પર ઘીનું ટપકું મૂકો, જો નકલી હશે તો ઘીનો રંગ બેસી જશે. આટલું કરવાથી જાણી શકાશે કે આપના ઘરના ઘીની ગુણવત્તા કેવી છે. જો કે જે પ્રકારે ખાદ્ય ચીજોમાં મિશ્રણ થઈ રહ્યું છે તે ખરેખર ચિંતાનો વિષય છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે સુરતથી મેહુલ ભોકળવા,